નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। પરમ પૂજ્ય સંત શ્રી ગરીબદાસ બાપુની 48મી નિર્વાણ તિથિ નિમિત્તે યોજાયેલ ભજન સંતવાણી કલાકાર શ્રી બિરજુ બારોટ, જનક વેગડ અને વિવેક વાઘાણી। લાખાપીર આશ્રમ માંડવી મહંત શ્રી આત્મારામ બાપુ સંત શ્રી ગરીબદાસ બાપુની 48મી નિર્માણ તિથિ નિમિત્તે લાખાપીર આશ્રમ માંડવી દ્વારા આયોજન કરવામાં આવેલ ગામ ધુમાડા બંધ રાખેલ હતું। 2 દિવસનો કાર્યક્રમ પાટના દર્શન અને જય શ્રી માતા અને જનક વેગડ સંતવાણીના દિવસે યજ્ઞ રાખેલ હતો અને બિરજુ બારોટ જનક વેગડની સંતવાણી રાત્રે 10 વાગ્યે રખાયેલ હતું। રિપોર્ટર ઇમ્તિયાઝ મલ્લા, માંડવી, ગારિયાધાર। रामदेव जी महाराज जय सत्य सनातन। ओम नमः पार्वती हर हर महादेव। આજે માંડવી ગામને આંગણે લાખાપીર આશ્રમની માલપા વાર્ષિક ઉત્સવ જેમ અમારા દાદા ગુરુ ગરીબદાસ બાપુની 48મી નિર્વાણ તિથિ નિમિત્તે ભજન સત્સંગ ભોજન ત્રિવેણી સંગમ આજે સાંજના પાઠ ભજન જય શ્રી માતાનો પ્રોગ્રામ અને કાલે વિષ્ણુયાગ યજ્ઞ 48મી નિર્વાણ તિથિ નિમિત્તે કાલે ધર્મસભા અને સાંજે બિરજુ બારોટનો પ્રોગ્રામ। તો દર વર્ષે બાપુ 3 વર્ષની માલપા સર્વ ગામની એકતા ભાવભક્તિ સમન્વય થઈ શકે અને બાપુનો અનન્ય પ્રકારનો પ્રેમ, ગામનો પણ અનન્ય પ્રકારનો પ્રેમ ભાવ, સેવાનો અનન્ય પ્રકારની લાગણી। તો બાપુની 14 વર્ષની તપસ્યા ભૂમિની માલપા બાપુ એકાગ્ર સ્થિતે ગુરુ પરંપરાગત જે ભજન ભક્તિ અને ધર્મ સાત્વિક જે સનાતન ધર્મની વસ્તુ છે આદિ અનાદિની એ ભજન ભક્તિ દ્વારા આ જગ્યા વિકાસ પામી। પૂર્વ દિવસે 17/3/2024 આજે બપોર પછીના 4 કલાકે સંતો મહંતો દ્વારા ધર્મસભાનું આયોજન થયું। અત્યારે રાત્રિના જય શ્રી માતાજી અને જનકભાઈ વેગડનો ભજન સંતવાણીનો ભવ્યાતિ ભવ્ય ભજન પ્રોગ્રામનું આયોજન છે અને કાલે એટલે કે 18/3/2024ના દિવસે સવારે 8 વાગે પરમ પૂજ્ય સંત શ્રી ગરીબદાસ બાપુની 48મી નિર્વાણ તિથિ નિમિત્તે બાપુની શરણ પાદુકાના પૂજન સંતો દ્વારા થશે એવં વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન શરૂ થતાં બધા સંતો મહંતો પધારશે, ગ્રામજનો પધારશે, અન્ય ભાવિક ખૂબ જ ભક્તો પધારશે અને બપોર પછીના 4 કલાકે ફરી પાછી અનેક સંતો મહંતો દ્વારા ધર્મસભાનું આયોજન, સત્સંગનું આયોજન થશે અને સત્સંગનો લાભ લઈને સમસ્ત માંડવી ગ્રામજનોને ગામ ધોવાડા બંધનું આયોજન છે, ભાવિક ભક્તોને પ્રસાદનું, એમ ખૂબ જ ભવ્યાતિ ભવ્ય આ પ્રોગ્રામ આયોજવામાં આવ્યો છે। તેમજ રાત્રિના 18/3/2024 રાત્રિના બિરજુ બારોટ અને જનકભાઈ વેગડનો ભવ્ય ભજન સત્સંગનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। તો એ બદલ આપ સૌ ભાવિક ભક્તો ખૂબ જ પ્રેમથી પ્રસાદ લેવા, ભજન સત્સંગ સાંભળવા અને આજે વિશેષ કહેવાનું એ હતું કે 17/3/2024ના રાત્રિના 9 કલાકે પરમ પૂજ્ય સંત શ્રી આત્મારામ બાપુ રામદેવજી મહારાજના જ્યોતનું પાઠનું દર્શન આપ સૌને લાભનો આપશે। એ બદલ એ દર્શનનો લાભ લેવા પણ આપ સૌ પધારજો એવું અમારું ભાવભર્યું। થેન્ક યુ બાપુ।